શ્રી લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાદરામાં ચોથો સમૂહ લગ્નોત્સવ પાદરા તાલુકાના ચાણસદ ગામે યોજવામાં આવ્યો હતો. સમૂહ લગ્નોત્સવ એ સામાજિક આર્થિક બચત જાગૃતિ માટે શ્રેષ્ઠ માધ્યમ છે. આજના સમયમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને દેખાદેખી પાછળ આર્થિક બીસ પણ વધતી જાય છે. ત્યારે 4 વર્ષ પહેલાં પાદરના મેહુલ અમીન દ્વારા સર્વજ્ઞાતિના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સતત ચોથા વર્ષે મેહુલ અમીન દ્વારા તમામ સમાજના યુગલોનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને જોવા જઈએ તો શ્રી લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલ અમીન દ્વારા જે દીકરીઓના માતા પિતા ના હોય તે દીકરીઓ માટે વિનામૂલ્ય સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે. ખાસ કરીને પાદરા તાલુકાના ચાણસદ ખાતે શ્રી લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાદરામાં ચોથો સમૂહ લગ્નોત્સવનું આયોજન શુક્રવારના રોજ થયું હતું. જે સૌપ્રથમ જેમાં વરરાજાઓનું વરઘોડાનું ભવ્ય આયોજન કરાયું હતું. ત્યારબાદ વરઘોડો લગ્ન સ્થળે પહોંચતા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વરરાજાઓનું પોકનું સ્વાગત સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ડીજેના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યું હતું. જ્યાં ચાણસદ ગામે આવેલ BAPS સભા હોલ ખાતે મહેમાનોનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં કુબેર ભંડારી મંદિરના મહંતો, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, બરોડા ડેરીના ચેરમેન ધીરુમમ્મા, પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી, નયન ભાવસાર, ભાજપના પિનાકીન પટેલ, સંદીપ પટેલ, ઠાકોર પટેલ, હસમુખભાઈ પટેલ, SPGના વિરાંગ પટેલ, જગદીશભાઈ પટેલ સહિત સર્વ સમાજના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહાનુભાવો દ્વારા છે તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં ખાસ કરીને જોવા જઈએ તો માં લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલ અમીન દ્વારા તમામ લોકોને મોમેન્ટો આપી અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. ત્યારે સમૂહ લગ્નોત્સવમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મેહુલ અમીન અને તેઓના પરિવાર દ્વારા દીકરીઓને હૈયા હાથે કન્યાદાન આપવામાં આવ્યું હતું. આમ સતત ચોથા વર્ષે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં શ્રી લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવનું પાદરા શહેર સહિત તાલુકામાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. જ્યાં તમામ શ્રેષ્ઠીઓ સહિત છે તે તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વાત કરીએ તો અપંગના ઓજસના શૈલેષ પંચાલ સાથે તમામ લોકોની છે તે ઉપસ્થિતિ જોવા મળી હતી. આવેલ મહાનુભાવ દ્વારા છે તે પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું. સાથે તમામ લોકો એટલે કે સમાજ સહિત તમામ લોકો દ્વારા છે તે મેહુલ અમીનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. માં લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન ચાણસદ મુકામે રાખવામાં આવેલું છે. 10 યુગલોના જે દીકરીઓના મા બાપ વિહોણી દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન માં લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરેક દીકરીઓને સારી રીતે ઘરમાં મેરેજ કરતા હોય એ રીતેનું આયોજન માં લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ચોથું સમૂહ લગ્ન મહોત્સવ છે અને આપણા ઘરમાં જે રીતે આપણે લગ્નનું આયોજન કરતા હોય એ રીતે જ આયોજન કરવામાં આવ્યું છે. બસ સમાજમાં એક એવો મેસેજ જાય કે જે દીકરીઓને પરિસ્થિતિ ખરાબ હોય અને એમનું લગ્ન જીવન સારી રીતે સંપન્ન થાય એ જ અમારી પ્રાર્થના છે.